ચલો જોઈ લો કમ્પ્લીટ દેખાય છે ભાઈ? જોઈ લેજો. હા સર. સંભળાય છે ને અવાજ? ચલો તો હવે સ્વાધ્યાય 4.1 માં બાકી છે પૂરું કરી દઈએ. પ્રશ્ન નંબર 3 ધ્યાન આપજો. હવે 3 સ્વરૂપો છે તમને આવડવા જોઈએ. પ્રશ્ન નંબર 3 એની અંદરથી ચલો 3.8 less than x less than 4.8 બરોબર. પછી ઉપર લખ્યું માનાંક અને સામીપ્ય સ્વરૂપ બંને લખવાના છે. ચલો બીજું લઈએ, માઈનસ વાળો લઈએ દાખલો. ત્રીજો દાખલો -0.4 less than x less than 1.4 અને ત્રીજો દાખલો લઈ લઈએ છે ચોથો દાખલો 9.8 less than x less than 2.002. ચલો હવે માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ શોધવાનું છે. તો આ કયું સ્વરૂપ આપેલું છે? આને અંતરાલ સ્વરૂપ કહેવાય. માનાંક અને સામીપ્ય શોધવાનું છે. ચલો તો આને શું કહેવાય? ધ્યાન આપજો. આ બંને શું છે? તો આને કહેવાય a - ડેલ્ટા 3.8. સર સેટ નીચું કરો બોર્ડ. જોઈ લઈએ. ચલો હવે દેખાયું સર? દેખાયું? બોલો હવે. હા સર દેખાય. હેલો. ચલો બોલ ભાઈ. પેજ નંબર કયો? ગયા લેક્ચરમાં હાજર નતો. ગયા લેક્ચરમાં હાજર નતા? 145 પેજ. ચલો બીજો ભાગ છે, પહેલો ભાગમાં નહીં. તો પહેલું આને કહેવાય a - ડેલ્ટા બરાબર 3.8 કહેવાય અને આને કહેવાય a + ડેલ્ટા બરાબર 4.8. બરોબર. હવે સમજો તો આનું સાદું રૂપ આપવાનું છે. બરોબર. હવે આના ઉપરથી a અને ડેલ્ટા ની વેલ્યુ શોધવાની. તો આવું બની ગયા સમીકરણમાં લોપ કરવાનું. આ બે ઉડી ગયા તો આ શું વધ્યું? 2a બરાબર ટોટલ કરી દઈએ. 8 8 16 નો છગડો બધી પડી 1 4 4 8 8.6 થશે. 4 ને 4 8 8.6. હવે a બરાબર વેલ્યુ શોધીએ તો 8.6 ભાગ્યા 2 a બરાબર 4.3. ચલો a બરાબર થશે 4.3. હવે a ની વેલ્યુ મૂકી દઈએ તો સમીકરણ 1 માં a - ડેલ્ટા બરાબર 3.8. ચલો a ની 4.3 - ડેલ્ટા બરાબર 3.8. માઈનસ છે પેલ બાજુ લઈ જઈએ પ્લસ થઈ જાય. 4.3 - 3.8 બરાબર ડેલ્ટા. ચલો ડેલ્ટા બરાબર તો બાદ બાકી કરી દઈએ 2 0.5 આવે. પૂરું થઈ ગયું. હવે જો a ની વેલ્યુ મળી ગઈ, ડેલ્ટા ની મળી. તો હવે માનાંક સ્વરૂપ અંતરાળ સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ અંતરાળ સ્વરૂપ માંગ્યું છે a ડેલ્ટા આ રીતે લખાય. તો n a ની વેલ્યુ કેટલી છે? 4.3. ડેલ્ટા ની વેલ્યુ 0.5. પૂરું. માનાંક સ્વરૂપમાં લખાય આ રીતે x a ડેલ્ટા. તો માનાંક સ્વરૂપમાં લખીએ x a એની જગ્યાએ 4.3 0.5. પૂરું. અંતરાલ સ્વરૂપ માનાંક સ્વરૂપ બે સ્વરૂપો માનાંક અને સામીપ્ય. સોરી આ સામીપ્ય અને આ માનાંક અંતરાલ સ્વરૂપ આપેલું છે. તો અંતરાલ ઉપરથી આપણે બનાવવાનું છે. ચલો ફરી પાછો દાખલો એ ધ્યાન આપજો આ જ રીતે. તો આ વેલ્યુ શું કહેવાય? a - ડેલ્ટા એની વેલ્યુ -0.4.
ચલો આની આવશે a પ્લસ ડેલ્ટા 1.4 બંને ઉડી જાય શું વધે 2a બરાબર ચલો 1.4 માંથી 0.4 જાય 1.0 આવે તો a બરાબર 1 ભાગ્યા 2 a બરાબર 0.5 એની વેલ્યુ આવશે હવે ડેલ્ટા શોધી દઈશું a પ્લસ ડેલ્ટા બરાબર 1.4 ચલો 0.5 પ્લસ ડેલ્ટા બરાબર 1.4 1.4 માઇનસ 0.5 ચલો ડેલ્ટા બરાબર બોલજો જો 0.9 ડેલ્ટા બરાબર ચલો એ પતી ગયો ડેલ્ટા પતી ગયા પછી n બરાબર a ડેલ્ટા ચલો n એની વેલ્યુ કહીએ 0.5 ડેલ્ટા ની વેલ્યુ 0.9 0.5 0.9 સામીપ્ય સ્વરૂપ માનાંક સ્વરૂપ શોધીએ a ડેલ્ટા ચલો માનાંકમાં તો x એની જગ્યાએ મૂકવાનું 0.5 0.9 આ પૂરું થઈ ગયું બીજો દાખલો ત્રીજો દાખલો જોઈએ ધ્યાન આપજો ત્રીજામાં પણ એવું છે અને a માઈનસ ડેલ્ટા કહેવાય a માઈનસ ડેલ્ટા બરાબર 1.998 a પ્લસ ડેલ્ટા બરાબર 2.002 ચલો આ ગયા બંને ગયા તો વધ્યું 2a વધ્યું શું તો જુઓ 2 ને 2 4 આવશે 4.00 8 ને 10 0 0 10 4 આવશે તો a બરાબર 2 4 ભાગ્યા 2 a બરાબર 2 પછી a માઈનસ a પ્લસ ડેલ્ટા બરાબર 2.02 ચલો એની વેલ્યુ 2 પ્લસ ડેલ્ટા 2.02 અને પેલ બાજુ લઈ જઈએ ડેલ્ટા એમને એમ રહેશે 2.002 માઈનસ 2 ચલો તો 2.0 સોરી 0.002 0.002 ચલો એના પછી a અને ડેલ્ટા એની જગ્યાએ મૂકી દઈએ 2 ચલો x માઈનસ a ડેલ્ટા ચલો x એની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ એની જગ્યાએ 2 આવશે 0.002 આ જવાબ પૂરો થઈ ગયો આપણો લખી નાખો સ્ક્રીનશોટ પાડવા સ્ક્રીનશોટ પાડી દો પછી ગણજો સ્ક્રીનશોટ પાડવો તો પાડી દો દાખલો પછી ગણજો ચલો પતી જાય એટલે બોલજો ભાઈ ગયા પિરિયડમાં હતા ને એને ખબર નહીં હોય અહીંયા a માઈનસ ડેલ્ટા આવું છે a પ્લસ ડેલ્ટા એટલે એની જગ્યાએ પહેલું a માઈનસ ડેલ્ટા કહેવાય બીજું a પ્લસ ડેલ્ટા કહેવાય x ની આજુબાજુ એ નીચે તો ગમે તેમ એક એક આવે કયામાં ભાઈ
આ બીજામાં અહીંયા માઇનસ ડેલ્ટા કરીને તમે શેમાં? હા, આમાં જ ગમે તે મુકાય. આ નીચે આ પ્લસ વાળા મૂકો, માઇનસ વાળા મૂકો. જુઓ, આમાં માઇનસ મૂક્યો, અહીંયા પ્લસ મૂક્યો, અહીંયા પ્લસ મૂક્યો, એટલે જ મેં અલગ અલગ મૂક્યા. તમને જેમાં મૂકો જવાબ સેમ જ આવે, જવાબ બદલાય નહીં ભાઈ. લખાઈ જાય એટલે બોલજો ભાઈ. સર ઉભા રહો. સ્ક્રીનશોટ પાડવાનો તો તમે બધા લખવા માંડ્યા. વાંધો નહીં, હવે લખી દો. બોલજો ભાઈ. સર પતી ગયું. ઓકે, ચલ. ચલો જુઓ. દાખલા નંબર ચોથો જુઓ. હવે ચોથા દાખલામાં હવે સમજો એને સ્વરૂપ કયું આપ્યું છે, કયું શોધવાનું. દાખલા નંબર ચોથો, એની અંદર n કૌંસમાં 16 અને 0.5 આપેલા છે. અંતરાલ અને માનાંક સ્વરૂપ લખો. બરોબર? તો આ જે સ્વરૂપ આપ્યું છે સામીપ્ય સ્વરૂપ કહેવાય. n અને a કહેવાય. a બરાબર 16 કહેવાય અને ડેલ્ટા બરાબર 0.5 કહેવાય. હવે આના ઉપરથી તમારે શોધવાનું છે સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. બરોબર? અંતરાલ સ્વરૂપ અને માનાંક. તો માનાંક સ્વરૂપ પહેલા લખી દઈએ, ખાલી લખવાનું છે. તો માનાંક સ્વરૂપ
x એ તો ખાલી મૂકવાનું છે x એની જગ્યાએ 16 મૂકી દેવાના 0.5 પૂરું માનાંક સ્વરૂપ. હવે અંતરાલ સ્વરૂપ શું છે? a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. અંતરાલ સ્વરૂપ આવું છે તો એ માઈનસ ડેલ્ટા મૂકીએ 16 માઈનસ 0.5 16 પ્લસ 0.5 ચલો 15.5 15.5 અને 16.5 તો આ થઈ ગયું માનાંક અંતરાલ સ્વરૂપ થઈ ગયું. આગળ ચોથો દાખલો જો. ચોથા દાખલામાં ચોથો અને પાંચમો મોસ્ટ ટાઈમથી બે માર્કમાં વારંવાર પૂછાઈ ગયેલા દાખલા છે ભાઈ ધ્યાન આપજો. બે માર્કમાં પૂછાઈ ગયેલા દાખલાઓ છે. આ કોણ લેટ એન્ટ્રી મારે છે? ચલો પાંચમો દાખલો જુઓ. પાંચમા દાખલામાં ધ્યાન આપજો. n 3b પછી આવું લખ્યું છે 2.95 k હોય તો b અને k ની વેલ્યુ શોધો. સમજો b and k આ બંને ક્વેશ્ચન માર્ક છે. આના જવાબ આપવાના છે. સમજી જુઓ સમજો આ સામીપ્ય સ્વરૂપ છે તો સામીપ્ય એનો મતલબ આને a કહેવાય તો a બરાબર શું કહેવાય 3 પછી b તો ડેલ્ટા બરાબર b કહેવાય. ડેલ્ટા ની જગ્યાએ b આપ્યો છે. પછી આ કયું સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ છે. કૌંસની બહાર કઈ ના હોય તો આને a માઈનસ ડેલ્ટા કહેવાય. a માઈનસ ડેલ્ટા બરાબર 2.95 અને a પ્લસ ડેલ્ટા બરાબર k. ધ્યાન આપજો. થઈ ગયું? a માઈનસ ડેલ્ટા બરાબર 2.95 a પ્લસ ડેલ્ટા બરાબર k થશે. હવે આમાં જેની વેલ્યુ મળે એ મૂકો. જુઓ આમાં a ની વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા ની વેલ્યુ મળી જશે. કેમ કે a ની વેલ્યુ ડેલ્ટા 2 ખૂટે, a ની વેલ્યુ 3 છે તો પહેલા એ સમીકરણ લેવું પડશે. a માઈનસ ડેલ્ટા બરાબર 2.95. ચલો a ની જગ્યાએ મૂકી દઈએ 3 3 માઈનસ ડેલ્ટા બરાબર 2.95. ચલો 3 માઈનસ 2.95 ડેલ્ટા. ચલો ડેલ્ટા બરાબર 0.05. આ ડેલ્ટા બી મળી ગયા. ડેલ્ટા બરાબર શું થાય? b. ચલો હવે આગળ a પ્લસ ડેલ્ટા k. તો જો a ની વેલ્યુ બી આપણે આવી ગઈ, ડેલ્ટા ની આવી ગઈ એટલે k ની મળી જાય. ચલો a ની વેલ્યુ કેટલી છે? 3. ડેલ્ટા ની વેલ્યુ 0.05 બરાબર k. ચલો તો k બરાબર 3.05. જો બધી જ વેલ્યુ મળી ગઈ, b મળી ગયો તો b એટલે અહીંયાથી k એટલે 3.05. આવો જ દાખલો આની નીચે છે. જુઓ છઠ્ઠો દાખલો ધ્યાન આપજો. માનાંક સ્વરૂપ આપ્યું છે છઠ્ઠો x માઈનસ 10 k1 બરાબર k2 અને 10.01 હોય તો k1 અને k2 શોધો. k1 k2 શોધવાનું છે ક્વેશ્ચનમાં. k1 અને k2 શોધો ક્વેશ્ચન માર્ક સાથે. સમજી લઈએ. ચલો હવે જો આપેલી સંજ્ઞાઓ ઉપરથી ખબર પડી જાય કે આ a ની વેલ્યુ છે તો a બરાબર શું થશે? 10 બરોબર. પછી અહીંયા ડેલ્ટા ની વેલ્યુ છે. ડેલ્ટા બરાબર k1 ડેલ્ટા બરાબર k1. આ કઈ વેલ્યુ છે? તો a માઈનસ ડેલ્ટા બરાબર k2 અને a પ્લસ ડેલ્ટા બરાબર 10.01. સમજો આ માનાંક સ્વરૂપ છે તો આને a હોય, અહીંયા ડેલ્ટા હોય તો a બરાબર 10 કહેવાય, ડેલ્ટા બરાબર k1 કહેવાય. a માઈનસ ડેલ્ટા એની જગ્યાએ k2 છે, a પ્લસ ડેલ્ટા. હવે આમાં કયામાં વેલ્યુ મુકાય? તો સમજો આપણી જોડે a છે
તો આ એ મૂકી દઈએ એટલે ડેલ્ટા ની વેલ્યુ મળી જાય. તો હવે મૂકીએ a પ્લસ, પહેલા રકમ લખી નાખવાની 10.01. ચલો એની જગ્યાએ 10 મૂકીએ ડેલ્ટા 10.01. તો ડેલ્ટા બરાબર 10.01 માઇનસ 10 0.01. આનો જવાબ મળી ગયો. બીજું ડેલ્ટાની વેલ્યુ મળી ગઈ. સમજો હવે આ ડેલ્ટાની વેલ્યુ k1 છે તો ડેલ્ટા બરાબર શું થઈ ગયું? તો અહીંયા ડાયરેક્ટ જ લખાય k1. k1 ની વેલ્યુ મળી ગઈ. હવે ડેલ્ટાની વેલ્યુ મૂકીએ એટલે k2 ની શોધવાની છે તો a માઈનસ ડેલ્ટા બરાબર k2. ચલો તો એની વેલ્યુ આપણી જોડે છે 10, ડેલ્ટાની વેલ્યુ છે 0.01 બરાબર k2. ચલો k2 બરાબર બાદબાકી કરો કેલ્ક્યુલેટરમાં. 9.99. હા 9.99. 9.99. બોલો. ચલો બધી જ વેલ્યુઝ મળી ગઈ. જો k1 k2 બધું જ મળી ગયું. તો k1 બી મળી ગયું, k2 બી મળી ગયું, કોઈ કે ડેલ્ટાની વેલ્યુ બી મળી ગઈ. બરોબર, લખી નાખો. ચલો દાખલો લખી નાખો. આ લખવો પડશે નહીં તો લોચા મારશો. લખી નાખો. લખાઈ રહે એટલે બોલજો ભાઈ. ચલો લખાઈ રહે એટલે બોલજો. ચલો કેટલે પહોંચ્યું ગાડી ભાઈ? સર એક દાખલો બાકી છે. ઓકે લખો. ચલો સર પતી ગયું.
શેના માને લઈ જાવ છે વાંધો નહીં. ચલો પતિ હોય એ બોલજો ભાઈ. હેલો હા સર પતિ ગયું? સુધાર. મેં તો મારો કમ્પ્લીટ જ કર્યું યાર. चल मेरे भाई. ચલો પતિયું બોલજો. હા સર પતિ ઓકે. પતિ ગયું હા તો હવે અવયવનું વિસ્તરણ આપણે ભણી ગયા છો તમે 9મા અને 10મામાં. એ લખાવી દઉં છું, ઘણાને યાદ હોય ઘણા ના હોય એટલા માટે. ચલો જેને અવયવ આવડે એ બોલજો. a² b². અને અવયવ બોલો ફટાફટ જેને આવડતા હોય. આવડતા હોય બોલો, લખવાનો પછી ટાઈમ આપું છું, જોડે લખતા જાવ નહીતર એક એક બોલો. આના અવયવ બોલો. a plus b square minus 2ab plus b square. એ ગપ્પો માર્યો. a plus b a minus b હા સરસ. a minus b a plus b આવે એટલે ધ્યાન આપજો. ચલો પછી a ની 4 ઘાત b ની 4 ઘાત. ચલો b ની 4 ઘાત. આના અવયવ 4 ઘાત હો. a² b² a² plus b² થાય. પછી હજુ આના અવયવ પાછા આવવા પડશે તો આવું લખાય a minus b a plus b a² plus b². ચલો એના પછી બીજા અવયવ હતા ઘનના અવયવ. ઘનની રીત એ ઘન માઈનસ બી ઘન. જેને આવડતા હોય બોલજો ભાઈ. જો ઘનના અવયવમાં પહેલા પદમાં આ જ લેતા હતા a minus b પછી a² plus ab plus b². આવું જ પ્લસ નું આવે a ઘન plus b ઘન. તો પહેલામાં પ્લસ મૂકી દેવાનું એના a plus b. પછી આવતું હતું a² minus ab plus b². ચલો આ અવયવ આવતા હતા. પછી હોલ ઘન હોલ સ્ક્વેર. હમણાં જે બોલ્યો ભાઈ a plus b નો હોલ સ્ક્વેર. આના અવયવ હમણાં તું બોલ્યા આવશે ભાઈ. શું બોલ્યા હતા? a² plus 2ab plus b². આ અવયવ આવે. ચલો a minus b નો હોલ સ્ક્વેર. તો વચ્ચે માઈનસ થઈ જાય a² minus 2ab plus b². ચલો a plus b નો હોલ ઘન. ચલો આના અવયવ શું થાય બોલો? a ઘન 3a² b 3ab² b નો સ્ક્વેર આવશે પ્લસ b ઘન. આ અવયવ થશે. હવે માનો કે આની 5 ઘાત હોય તો શું થાય અવયવ?
a પ્લસ b ની 5 ઘાત આવડે છે આના અવયવ બોલો હું 5 ઘાત વાળા શીખવાડું 10 ઘાત વાળા શીખવાડું પાસ્કલ નો ત્રિકોણ બની ગયા 11 માં દ્વિપદી વિસ્તરણ યાદ છે 11 માં પાસ્કલ નો ત્રિકોણ આવું હતું યાદ આવે છે 3 3 4 6 4 ચલો 5 10 10 5 યાદ આવે છે આવું હતું પાસ્કલ નો ત્રિકોણ આ પાસ્કલ ના ત્રિકોણ ઉપરથી બને છે બરોબર પાસ્કલ નો ત્રિકોણ એ યાદ ના હોય તો એમનેમ બી થઈ શકે 5 ઘાત એટલે આ સહગુણક આવે પહેલા પદમાં એની જ ઘાત મૂકી દેવાની પછી બીજામાં એક ઘટાડતા જવાનું અને બીજા પદની વધારતા જવાનું તો એ રીતે અવયવો થઈ જાય જો આ ઘનના અવયવ તો આ ઘનના અવયવમાં જો આ ત્રીજું તો ઘનના અવયવમાં સહગુણક મૂકી દીધા ધ્યાન આપજો 1 3 3 1 આ ઘનના અવયવ શીખવાડી દો પહેલા a plus b નો ઘન બરોબર તો પહેલા પદનો ઘન મૂકી દેવાનો પછી એક ઘાત ઘટાડતા જવાનું a નો સ્ક્વેર એની એક ઘાત ને એની 0 લખાઈને ચલો b ની એક ઘાત 0 થી ઉલટું ચાલુ થાય b માં પાછળથી ચાલુ થાય b ની 3 ઘાત b ની 2 ઘાત b ની 1 ઘાત ને b ની 0 તો જો જવાબ થઈ ગયો a સ્ક્વેર 3a સ્ક્વેર b 3ab સ્ક્વેર અને 1 એટલે b ઘન હવે આ 5 ના અવયવ તો 5 ના અવયવ જો શોર્ટકટ શીખવાડી પહેલા તો આ તો મૂકી દેવાય 1 5 10 10 5 1 ચલો પહેલામાં એની 5 ઘાત એની 4 ઘાત એની 3 ઘાત એની 2 ઘાત એની 1 ઘાત ને એની 0 લખાય b ની પાછળથી લખતા આવવાનું b ની 5 ઘાત b ની 4 ઘાત b ની 3 ઘાત b ની 2 ઘાત b ની 1 ઘાત અને b ની 0 લખાઈને પ્લસ છે તો બધામાં પ્લસ આવે જો થઈ ગયું વિસ્તરણ થઈ ગયું ભાઈ બરોબર અને એના કરતા બી શોર્ટકટ આપણી જોડે આ તમને યાદ રહે તો બરોબર ઘણાને યાદ ના રહે તો એનાથી બી વધારે છે ચલો ધ્યાન આપજો આ બાજુ શીખવાડું છું આ રીતે થાય છે પહેલા જે પદ છે એની જેટલી ઘાત હોય મૂકી દો પછી શું કરવાનું ઘાતનો સહગુણક સાથે ગુણાકાર કરો અને પદની સંખ્યા વડે ભાગાકાર કરવાનો ચલો તો જો 5 એકા 5 એક પદ તો 5 ભાગ્યા 1 એટલે 5 આવે a ની ઘાત ઘટાડો b ની વધારો a ની 4 ઘાત થઈ ગઈ b ની 1 ઘાત પ્લસ છે એટલે બધામાં પ્લસ જ આવશે બીજું જો 5 ચોક 20 પદ કેટલા થાય 1 2 તો 20 ભાગ્યા 2 એટલે 10 લખો a ની ઘાત ઘટાડો 3 b ની 1 વધારો 2 ચલો ત્રીજું પદ ધ્યાન આપજો પ્લસ 10 ગુણ્યા 3 30 પદ કેટલા થાય 1 2 3 3 પદ થાય 3 વડે ભાગો એટલે 10 આવશે 10 a ની ઘાત ઘટાડો b ની વધારો ચલો પછી ફરી પાછું 10 ગુણ્યા 2 20 પદ કેટલા થાય 1 2 3 4 તો 4 વડે ભાગો એટલે 5 આવે તો 5 a ની કેટલી ઘાત 1 ઘાત થઈ જાય b ની 4 ઘાત છેલ્લું પદ 5 એકા 5 પદ કેટલા થાય 1 2 3 4 5 5 વડે ભાગીએ એટલે 1 આવે a ની 0 ઘાત લખાય નહીં b ની 5 ઘાત જો આ શીખવાડી આ ગોખ્યું ના કહેવાય સમજણથી લાવ્યા કહેવાય બરોબર અને પેલું બધું ગોખેલું કહેવાય તમને 7 ઘાત હોય તો પણ આવડે 8 ઘાત હોય તો બી આવડે 10 ઘાત હોય તો બી અવયવ આવડશે બરોબર કોઈ એમ ના કહી શકે કે સાહેબ કે અમને તો 3 સુધી જ આવડતા હતા 10 ઘાતના બી અવયવ આવે છે હા તમે કહો માઈનસ હવે અહીંયા માઈનસ હોય ધ્યાન આપજો અહીંયા માઈનસ હોય તો બેકી સંખ્યા માઈનસ કરી દેવાના બીજું માઈનસ ચોથું માઈનસ છઠ્ઠું આ માઈનસ થશે એટલે કામ પૂરું બરોબર ચલો લખી નાખો અવયવો લખી નાખો આ અવયવો નેક્સ્ટ વખત વાંચીને આવવાના રહેશે પહેલો ટોપિક અહીંયા પૂરો થાય છે બીજો ટોપિક નેક્સ્ટ વખત ચાલુ થશે મારો ફોન ડાયવર્ટ આવ્યો છે એમાં એટલે અને નિખિલ નો જશે હા છોકરા જો બોલતો
લખી નાખજો ભાઈ. हाँ? હલો હલો હા તો હંસામાસી જવાય છે. નેક્સ્ટ વખત આવો એટલે આ બધું જ તૈયાર કરીને આવજો. મોટા દાખલા હવે